અને એ અહમ મમની એપ્લિકેશનનું નામ છે, બહુ નાનકડું નામ છે, અભિમતિ. અભિમતિ એનો અંગ્રેજીમાં એક બહુ સુંદર શબ્દ છે, assumption. That's what you assume. That's not the reality. તમે એવો માનો છો, સત્ય શું છે એની સાથે પરિચય નથી, એટલે અભિમતિ. તમે જે વસ્તુને તમારું, તમે જે રીતે એને સ્વીકારી રહ્યા છો, તમે એને જે રીતે સમજી રહ્યા છો, તમારી ચેતનામાં એ જે રીતે ઘટિત થઈ રહી છે, તકલીફ એની છે. એટલે જ આપણા ત્યાં વેદાંતમાં જગત અને સંસારનો ભેદ શ્રી મહાપ્રભુએ બતાવ્યો કે જગત એ પ્રપંચ છે, પ્રપંચાત્મક છે, અને સંસાર એ અભિમત્યાત્મક છે. પ્રપંચ, જગત શું છે? પ્રપંચ છે, પ્રપંચ રૂપ છે. 5 તત્વોથી સ્થૂલ 5 તત્વો સુધી જે કાલે મેં તમને 28 તત્વો ગણાવ્યા, એ 28 તત્વોમાં જે 5 સ્થૂલ તત્વો છે, ત્યાં આવીને આપણે એક વ્યવહાર માટે, એના માટે એક શબ્દ ઘડાઈ ગયો, પ્રપંચ. 5 વસ્તુથી બનેલું. એટલે 5 વસ્તુઓનો જે સમૂહ છે એ સ્થૂલતમ જગતનું નિર્માણ. એ સ્થૂલ જગતમાં એટલે જગત પ્રપંચાત્મક છે, પ્રપંચ રૂપ છે, અને સંસાર અભિમત્યાત્મક છે. તેથી પ્રપંચ સત્ય છે અને સંસાર મિથ્યા છે. કેમ કે સંસાર અભિમત્યાત્મક છે. That's how you assume it to be. It is not the reality. એની સત્યતા નથી, તમે એવું માનો છો. આપણો માનવો એવો છે, સત્ય એવું નથી. એટલે માનવામાં અને હોવામાં જે ફરક છે, જે એનો શુડ બી અને એક્ચ્યુઆલિટીનો જે ભેદ છે, એ આખા ભેદમાં બધી વાત ઘટિત થઈ રહી છે. એટલે અભિમતિના કારણે તકલીફ થઈ રહી છે. અને જ્યાં સુધી તમારા ગમે તેવા સમર્પણમાંથી અભિમતિ નહીં નીકળી જાય, એ આત્મનિવેદન નહીં થાય, નહીં થાય અને નહીં થાય. અને પુષ્ટિ માર્ગનો જે આત્મનિવેદન છે, બ્રહ્મ સંબંધ જેને આપણે કહીએ છીએ, એ બ્રહ્મ સંબંધ અભિમતિના પાસા સાથે જોડાયેલો. એટલે જે નિવેદનમાંથી અભિમતિ દૂર થઈ ગઈ છે, એ અભિમતિનો દૂષણ જેમાંથી દૂર થઈ ગયો છે, એવો નિવેદન છે. એક વાત ખ્યાલ રાખજો કે આ મર્યાદા માર્ગીય નિવેદનોમાં અને પુષ્ટિ માર્ગીય નિવેદનમાં ફેર શું આવ્યો? ફેર એટલો જ છે કે તમે જે ચિકિત્સા માટે દવાઓ લઈ રહ્યા છો ને, એલોપેથીની, એ એલોપેથીની દવા અસર તો કરી રહી છે, પણ એની સાથે જ એક બહુ જ સૂક્ષ્મ સ્તરની ટોક્સિસિટી પણ એ તમારા અંદર મૂકી રહી છે, ટોક્સિક ઇફેક્ટ પણ આવી રહ્યો છે. એ જે દૂષણ, જે ઝેરવાદ આવી રહ્યો છે, ઝેરવાદ તો એ દવાના નિર્માણમાં રહેલો છે. એ ઝેરવાદ સિવાય એ દવાનો નિર્માણ થતો નથી. એટલે જેટલી દવાઓ તમે મલ્ટીપ્લાય કરતા જાઓ છો, એટલું જ એ ટોક્સિક ઇફેક્ટ તમારું વધતું જ જશે. અને તેથી કોઈ પણ નિષ્ણાત આયુર્વેદના ચિકિત્સક અથવા કોઈ પણ નિષ્ણાત હોમિયોપેથ પાસે જાઓ, એ પહેલા કહેશે કે પહેલા ટોક્સિક ઇફેક્ટ દૂર કરવો પડશે, પછી મેડિસિન કામ કરશે. એટલે જે નિવેદનો અભિમતિથી દૂર થયા નથી, જેમાંથી અભિમતિનું પ્રાંજલ રીતે અભિમતિને જે રીતે છણાવટ કરીને એને દૂર કરવામાં નથી આવી, એ નિવેદન પણ ટોક્સિક ઇફેક્ટ સાથે વર્ક કરી રહ્યો છે. અને જે સમર્પણ ટોક્સિક ઇફેક્ટ સાથે છે, જેમાં સંસાર ભળેલો છે, એ સંસારનો દૂષણ, એ સંસારનો વિષ એને પુષ્ટિ માર્ગ સુધી નહીં આવવા દે, નહીં આવવા દે ને નહીં આવવા દે. ધેટ્સ ધી બેસિક ડિફરન્સ. આત્મનિવેદન અને આત્મસમર્પણની વાત તો ઘણી જગ્યાએ થઈ રહી છે અને ઘણા લોકો કરી રહ્યા છે. સવાલ એનો નથી. સવાલ છે કે આત્મસમર્પણમાંથી અભિમતિની જે ગ્રંથિ છે, કે જે ગ્રંથિ એને દૂષિત બનાવી રહી છે, જે એના અંદર રહેલો સૂક્ષ્મ ટોક્સિક ઇફેક્ટ જે આખું ફેલાવી રહ્યું છે, જે તત્વ, એ અભિમતિને આપણે વ્યવસ્થિત એનો શોધન કરીને એ અભિમતિને એમાંથી કાઢી દીધી છે કે નહીં, અભિમતિના અંશને. જો એ અભિમતિનો અંશ એમાંથી નહીં કાઢવામાં આવે, તો એમાં એ દૂષણ ફેલાવવા વાળો જે એ સૂક્ષ્મ તત્વ છે, એ સૂક્ષ્મ તત્વ એમાં રહી જવાનું છે. જેમ વિજ્ઞાનથી જે થોડા પણ પરિચિત લોકો અહીં કદાચ બેસ્યા હશે તો એમને ધ્યાન છે, એક વિજ્ઞાનમાં એક તત્વ માનવામાં આવે છે, કેટાલિસ્ટ. અને એ કેટાલિસ્ટ એલિમેન્ટ એવો હોય છે કે જે પોતે નથી બદલાતો, પણ એ જે વસ્તુ સાથે, જે
કમ્પાઉન્ડ સાથે ભેગું થઈ જાય છે ને એમાં ચેન્જ લઈ આવે છે. એટલે તમારું અભિમતિ જે છે ને ઇટ ઇઝ ધી કેટલિસ્ટ એલિમેન્ટ વિધિન યુ. એ કેટલિસ્ટ એલિમેન્ટ છે. એ કેટલિસ્ટ એલિમેન્ટ જેને સાથે ભેળવી દેશો ને, ભલે તમે તમારું નિવેદન આપણે કર્યું પણ એ નિવેદનમાં અંદર ઝડપથી એ પેલું કેટલિસ્ટ તો હજી અંદર રહેલું જ છે અને એ કેટલિસ્ટ એની ટોટલ કેમિસ્ટ્રીને બદલી દેશે, એના ટોટલ કમ્પાઉન્ડને ચેન્જ કરી દેશે અને પોતે ચેન્જ નહીં થાય. એનું જ નામ કેટલિસ્ટ છે. એ અભિમતિ ન બદલાઈ. તેથી આપણને જોવા મળે છે કે 50 વર્ષ સેવા કરતા કરતા નીકળી ગઈ, 50 વર્ષ સત્સંગ આપતા નીકળી ગયા, પરંતુ અહમ ના નીકળ્યું, અંદરથી દ્વેષ ના નીકળ્યું, વેર ના નીકળ્યું, કામ क्रोध लोभ मोह मद मात्सर्य भर भर के नस नस में ठूस के पड़ा हुआ है और बाहर बहुत बड़े बड़े तिलक लगा के और बगला भगत की तरह राम नाम का दुपट्टा ओढ़ के बैठे हुए. કહેવાય છે કે 50 વર્ષથી આ ભગવદીય સેવા કરે છે. પ્રશ્ન એ છે કે ત્યાં સેવા શબ્દ સાર્થક છે? પ્રશ્ન એ છે કે ત્યાં ભગવદીય શબ્દ સાર્થક છે? પ્રશ્ન એ છે કે ત્યાં સત્સંગ શબ્દ સાર્થક છે? આપણે પણ સ્વીકારી છે કે આ 50 વર્ષથી એમને નિવેદન કર્યો છે, 50 વર્ષથી ઠાકોરજીની સેવા પધરાવી છે, પણ પ્રશ્ન એ છે કે 50 વર્ષથી જે નિવેદન 50 વર્ષ પહેલા કર્યો એ નિવેદન સાથે પેટો કેટાલિસ્ટ તો હજી ત્યાંની ત્યાં જ છે. એ કેટાલિસ્ટ તો એની બોડી કેમિસ્ટ્રીમાં આખા ચેન્જીસ લાવી જ રહ્યો છે. એટલે બીજું કઈ બદલાયું કે ન બદલાયું, પણ અંતે છેલ્લે ધ્યાન આપજો કે કેટાલિસ્ટને કારણે નિવેદનની બધી કેમિસ્ટ્રી બદલાઈ ગઈ. એટલે નિવેદન તો ન રહ્યું, પરંતુ અહંકારનું સામ્રાજ્ય આવી ગયું. હું ભક્ત છું, હું તો ભગવદીય છું, હું તો 50 વર્ષથી સેવા કરું છું, મેં તો મહાપ્રભુના ગ્રંથોના પાન કર્યા છે અને હું તો મહાપ્રભુના ગ્રંથોનું પાન કરાવું છું. એ અહમ આવી ગયો. એ અહમ બોલી રહ્યો છે અંદર, એ દ્વેષ બોલી રહ્યો છે અંદર, એ વેર બોલી રહ્યો છે અંદર. એ અભિમતિની એ સૂક્ષ્મ સટલ ઇફેક્ટ થઈ રહી છે. These are the veins within the veins, within the whole organism, where these veins are just spreading their chemical.